નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે એસબીઆઈ પીઓ ભરતી 2025 જે આવી ગઈ છે તેમાં જોવા જઈએ તો સ્નાતક પર ભરતી થવાની છે। એની જગ્યાઓ જોવા જઈએ તો 600 જગ્યાઓ છે। અરજી કરવાની છેલ્લી તારીખ છે 16/1/2025 કઈ છે તો 16/1/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં પસંદગી પ્રક્રિયા શું છે, અરજી ફી શું રહેવાની છે, પગાર ધોરણ શું છે, જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો આપણે વિડીયોની શરૂઆત કરીએ, જેમાં એસબીઆઈ પીઓ રિક્વાયરમેન્ટ 2024માં જોઈએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પીઓની 600 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે। બેંકમાં સારા પગારની નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે આ ભરતી એક સુવર્ણ તક આપે છે। જો તમારી ઉંમર 30 વર્ષ સુધીની હોય, કેટલી તો 30 વર્ષ સુધીની હોય તો તમે આ ભરતીમાં ફોર્મ ભરી શકો છો। જેમાં આ ભરતીમાં ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે 27 ડિસેમ્બર 2024થી થશે અને છેલ્લે 16 જાન્યુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકાશે। જેમાં પીઓની આ ભરતી માટે પગાર ધોરણ પણ છે। જો તમે આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોય તો અહીં આપેલી બધી જ માહિતી ધ્યાનપૂર્વક વાંચો અને ત્યારબાદ ફોર્મ ભરવાનું રહેશે તમારે। જેમાં સંસ્થા કઈ રહેવાની છે તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ એ સંસ્થા રહેવાની છે। પોસ્ટનું નામ જોવા જઈએ તો પ્રોબેશનરી ઓફિસર એટલે કે પીઓની ભરતી થવાની છે। કુલ જગ્યાઓ તો 600 જગ્યાઓ છે। નોકરીનું સ્થાન તો ભારતભરમાં જે જગ્યાઓ છે એ ભરવાપત્ર રહેશે। ત્યારબાદ આગળ જોઈએ તો અરજી શરૂ કરવાની તારીખ જોઈએ તો 27 ડિસેમ્બર 2024થી અરજી કરવાની શરૂઆત થઈ ચૂકી છે। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 16 જાન્યુઆરી 2025 કઈ છે તો 16 જાન્યુઆરી 2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં ફી ભરવાની છેલ્લી તારીખ પણ 16 જાન્યુઆરી 2025 રાખવામાં આવેલી છે। અરજી કરવાની રીત એટલે કે તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જેમાં પગાર ધોરણ તો તમને 48,480 રૂપિયા તમને મળવા પાત્ર રહેશે। જેમાં આપણે જે કેટેગરી છે એ પ્રમાણે જો આપણે જગ્યાઓ જોવા જઈએ તો એસસી માટે છે 87 જગ્યાઓ, એસટી માટે 43 જગ્યાઓ, જેમાં બેંક લોક જગ્યાઓ પણ 14 આપવામાં આવેલી છે। ઓબીસીની જોવા જઈએ તો 158 જગ્યાઓ, ઈડબ્લ્યુએસની જગ્યાઓ જોવા જઈએ તો 58 જગ્યાઓ અને યુઆરની જગ્યાઓ જોઈએ તો 240 જગ્યાઓ, એમ ટોટલ 600 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। ત્યારબાદ છેલ્લા કેટલાક વર્ષોમાં આવેલી એસબીઆઈ પીઓની જગ્યાઓ આપણે જોવા જઈએ તો 2024માં 600 જગ્યાઓ જે અત્યારે જે ચાલી રહી છે એ આવેલી છે। 2023માં 2000 જગ્યાઓ આવી હતી, 2022માં 1673 જગ્યાઓ આવી હતી। ત્યારબાદ 2021માં 2056 જગ્યાઓ આવી હતી, 2020માં 2000 જગ્યાઓ આવી હતી, 2019માં 2000 જગ્યાઓ આવી હતી, 2018માં 2000 જગ્યાઓ આવી હતી, જ્યારે 2017માં 2313 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવી હતી। ત્યારબાદ આપણે શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા શાખામાં સ્નાતક અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ। એટલે તમારે કોલેજ પાસ કરેલી હોવી જોઈએ। જો તમે કોલેજ પાસ કરેલું હોય તો તમે આમાં ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ જેઓ તેમના સ્નાતકના અંતિમ વર્ષ સેમિસ્ટરમાં છે તેઓ પણ આ શરતને આધીન અસ્થાયી રૂપે અરજી કરી શકે છે। જો ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવે તો તેઓએ ગ્રેજ્યુએશન પરીક્ષા પાસ કરી હોવાનો પુરાવો રજૂ કરવો પડશે। ત્યારબાદ જોઈએ તો ઇન્ટિગ્રેટેડ ટ્યુઅલ ડિગ્રી એટલે કે આઈડીડી પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારોએ સુનિશ્ચિત કરવું આવશ્યક છે કે આઈડીડી પાસ કરવાની તારીખ સૂચનામાં દર્શાવેલી છે કે નથી એ તમારે ચેક કરી લેવાનું છે। ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પ્રમાણપત્ર ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકે છે। ત્યારબાદ ઉંમર મર્યાદા શું રહેવાની છે તો
ઉમેદવારની ઉંમર 1/4/2024 રોજ 21 વર્ષથી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ, એટલે કે 2 એપ્રિલ 1994 થી 1 એપ્રિલ 2003 એટલે કે બંને તારીખો સાથે વચ્ચે જન્મેલા ઉમેદવાર અરજી કરી શકે છે. જેમાં ઉંમરમાં છૂટછાટ કેટલી રહેવાની છે? તો SC ST ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ રહેવાની છે, જ્યારે OBC માટે 3 વર્ષની છૂટછાટ રહેવાની છે અને PWD માટે 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર રહેશે. જેમાં ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એકવાર ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવું, એટલે કે આપણને જે ઓફિશિયલ નોટિફિકેશન જે મળ્યું છે એની લિંક વિડીયોની નીચે આપી દીધેલી છે. વધુ જાણકારી માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન જે લિંક આપેલી છે ત્યાં તમારે જવાનું રહેશે. ત્યારબાદ જોવા જઈએ તો SBI PO રિક્વાયરમેન્ટ 2024માં અરજી ફી શું રહેવાની છે? તો SC ST અને PWD માટે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની નથી, જ્યારે જનરલ અને અન્ય કેટેગરી માટે ₹750 તમારે ચૂકવવા પડશે. ત્યારબાદ પસંદગી પ્રક્રિયા જોવા જઈએ તો SBI PO 2024 માટેની પસંદગી પ્રક્રિયા 3 ચરણોમાં વહેંચવામાં આવી છે, જેમાં પહેલી છે પ્રિલિમ્સ પરીક્ષા, બીજું છે મેન્સ પરીક્ષા અને ત્રીજું છે ગ્રુપ ડિસ્કશન એટલે કે ઇન્ટરવ્યૂ. આ પ્રમાણે તમારી પસંદગી પ્રક્રિયા થશે. દરેક ચરણમાં ઉમેદવારોએ સારો પ્રદર્શન કરીને આગળ વધવું પડશે. અંતિમ પસંદગી મેરિટના આધારિત કરવામાં આવશે, જેની તમારે ખાસ નોંધ લેવાની છે. ત્યારબાદ જોઈએ તો અગત્યની તારીખો. તો SBI PO 2024 જાહેરાત આપણે આગળ જોઈએ તેમ 26 ડિસેમ્બર 2024 રોજ જાહેરાત બહાર પાડી હતી અને 27 ડિસેમ્બર 2024 રોજ અરજી કરવાની શરૂઆત થઈ હતી. જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 16 જાન્યુઆરી 2025 છે. જેમાં ફી ભરવાની પણ જે તારીખ છે 16 જાન્યુઆરી 2025 રાખવામાં આવેલી છે. જેમાં SBI PO એડમિટ કાર્ડ તો ફેબ્રુઆરી 2025 એટલે કે ત્રીજા કે ચોથા સપ્તાહમાં તમને મળવાપાત્ર રહેશે. SBI PO પ્રિલિમ્સ પરીક્ષા જોવા જઈએ તો 8 અને 15 માર્ચ 2025ની આજુબાજુ હોઈ શકે છે. જેમાં SBI PO મેન્સ પરીક્ષા આપણે જોવા જઈએ તો એપ્રિલ 2025 બીજું સપ્તાહમાં હોઈ શકે છે. પગાર ધોરણ જોવા જઈએ તો SBI PO 2024ની શરૂઆતની બેઝિક પગાર તમને ₹48,480 મળવાપાત્ર રહેશે, જેમાં 4 આગલા ઇન્ક્રીમેન્ટ સાથે પણ તમને મળવાપાત્ર રહેશે. જેમાં જુનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ 1માં 48,480, જેમાં ₹2,000 એ પેલું જે તમને મળવાપાત્ર રહેશે એ તમારે જોવાનું રહેશે. આ પદ પર નમ્ર તુલનાત્મક પગાર DA, HRA, લીઝ, ટેન્ડર, CCA, મેડિકલ અને અન્ય ભથ્થા પર મળવાપાત્ર રહેશે. મુંબઈ સેન્ટ્રલ પર અંદાજિત CTC ₹18.67 લાખ છે, એટલે કે તમને વર્ષમાં આટલો પગાર મળવાપાત્ર રહેશે. ત્યારબાદ જોવા જઈએ તો ફોર્મ કઈ રીતે ભરવું. તો પ્રથમ SBIની ઓફિશિયલ જે વેબસાઇટ છે એની પર જવાનું રહેશે. ત્યારબાદ હોમ પેજ પર કરિયર્સ પર ક્લિક કરો, જે પછી જે એક લિંક આપેલી છે એ ખુલશે. અત્યારથી જાહેરાતનું જે પેજ દેખાઈ જશે, જ્યાં પ્રોબેશનરી ઓફિસર રિક્વાયરમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ નોટિફિકેશન PDF ડાઉનલોડ કરીને તમામ વિગતો વાંચવાની તમારે રહેશે. ફરીથી એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરો અને રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવાની રહેશે, જેમાં તમારી વિગતો, શૈક્ષણિક લાયકાત અને અન્ય માહિતી દાખલ કરવાની રહેશે. જેમાં લાયકાતના પુરાવા, હસ્તાક્ષર અને ફોટોગ્રાફ્સ યોગ્ય કદમાં અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ છે અરજી ફી ઓનલાઈન પેમેન્ટ દ્વારા ભરવાની તમારે રહેશે જો લાગુ પડતી હોય તો. ત્યારબાદ છે 9મું ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ ફોર્મ અને ફીની પ્રિન્ટ સાચવીને રાખવાની રહેશે. જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક શેર કરી દેવાનો છે, કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ. તો રજા લઈએ. જય હિન્દ, જય ભારત.